અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે, જ્યાં ન્યૂઝ 18ના અહેવાલની મોટી અસર પડી છે। એમજીવીસીએલે જોખમી થાંભલા હટાવ્યા છે। રસ્તા પર આડેધડ વીજ થાંભલા ગોઠવવામાં આવ્યા હતા અને તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ થોડા દિવસ અગાઉ જ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો। જોખમી થાંભલાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। કોયલી ઉડેરા રોડ ઉપરથી આખરે એમજીવીસીએલે આ જોખમી થાંભલાને હટાવ્યા છે। રસ્તા પર આડેધડ વીજ થાંભલાઓના કારણે નાગરિકોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। અકસ્માતનો ભય હતો। ત્યારે ન્યૂઝ 18ના અહેવાલ બાદ એમજીવીસીએલનું તંત્ર નિંદ્રામાંથી જાગ્યું અને આ તમામ જે થાંભલાઓ હતા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી। એક જવાબદાર મીડિયા તરીકે ન્યૂઝ 18 ગુજરાતી હંમેશા નાગરિકોની પડખે ઊભું રહ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં ન્યૂઝ 18 ગુજરાતીના જે અહેવાલની ખૂબ જ મોટી અસર જે છે તે જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું અને એ યાદ પણ અપાવી દઈએ કે આ એ જ જગ્યા છે અને એ જ રસ્તો છે કે જ્યાં થોડા દિવસ અગાઉ ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને આ રસ્તા પર થોડા દિવસ અગાઉ જે થાંભલા છે, વીજ થાંભલા, તેનું સામ્રાજ્ય છે તે જોવા મળતું હતું। દૂર દૂર સુધી વીજ થાંભલાનું અસ્તિત્વ હતું અને જે વાહન ચાલકો છે તેઓ પોતાના જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી જે છે તે સામાન્ય જનતાનો અવાજ બન્યું હતું અને નાગરિકો વતી વહીવટી તંત્રની જે ઊંઘ છે તે ઉડાડવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે આખરે જે વહીવટી તંત્ર છે તેની ઊંઘ ઉડી છે। વહીવટી તંત્રએ પોતાની ભૂલ જે છે તે સુધારી છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે રસ્તા પરથી જે થાંભલા હતા તે થાંભલા દૂર કરી દેવામાં આવ્યા છે અને જે વાહન ચાલકો હોય છે તેમને ખૂબ જ મોટી રાહત જે છે તે મળી છે। આ થાંભલા જે છે એના પણ દ્રશ્યો બતાવીશું કે તમે જોઈ રહ્યા છો કે થોડા દિવસ અગાઉ આ જે વીજ થાંભલા તમે જોઈ રહ્યા છો એ વીજ થાંભલાનું સામ્રાજ્ય છે તે આ રસ્તા પર જોવા મળતું હતું। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ નાગરિકોની સુરક્ષા માટે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને દર્શાવ્યું હતું કે આ વીજ થાંભલા જે છે તે વાહન ચાલકો માટે કેટલા જોખમી છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીનો અહેવાલ જોયા બાદ વહીવટીતંત્રએ પોતાની ભૂલ સુધારી અને રસ્તા પરથી જે થાંભલા છે તેનું અસ્તિત્વ દૂર કર્યું છે। ત્યારે ફરી એક વખત ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની વડોદરા શહેરમાં ખૂબ જ મોટી અસર જે છે તે જોવા મળી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ, અમરેલીમાં ભારે આગાહી કરવામાં આવી છે, તો આ તરફ નવસારી, સુરત, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની જે આગાહી કરી છે, જેમાં 2 દિવસ ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આજે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નવસારી અને સુરતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। નર્મદા, ડાંગ, તાપી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले 7 दिन तक बारिश होने का चांसेस है गुजरात, सौराष्ट्र कोस्ट रीजन में। अगले 2 दिन तक आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड रेन होने का चांसेस है एंड सौराष्ट्र में जो फेयरली वाइड स्प्रेड होएगा एंड कोस्ट रीजन में लाइट रेन होने का संभावना है। और अगले 3 दिन तक जो हेवी टू वेरी हेवी रेनफॉल का भी फोरकास्ट दिया गया है साउथ गुजरात रीजन में। ચોમાસાને લઈ ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 13 દિવસ બાદ ચોમાસાએ છલાંગ લગાવી। સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું બેઠું। મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયું છે ચોમાસું। 11 જૂનથી નવસારીમાં અટકી ગયું હતું ચોમાસું। અનુકૂળ સ્થિતિ સર્જાતા આગળ વધ્યું। હવે સમગ્ર ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધે તેવી સંભાવના। 10 દિવસ સુધી નવસારીથી આગળ નહોતું વધતું, પરંતુ હવે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે। જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ હતી દેશભરમાં છે, તેણે ખૂબ જ મદદ કરી ચોમાસાને આગળ વધવામાં। દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે ઝડપથી જ મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી પણ ચોમાસું પહોંચી જશે તેવી આગાહી હવામાન વિભાગની। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું બેસી ગયું છે। સૌરાષ્ટ્રમાં પણ આ જ રીતે આગળ વધી રહ્યું છે। મધ્ય ગુજરાત સુધી ચોમાસું પહોંચી ગયું હોવાની જાણકારી છે। તો ખેડૂતોને લઈને આ ખૂબ જ મોટા સમાચાર, કારણ કે કાગડોળે રાહ જોવાઈ રહી હતી અને હવે 13 દિવસ બાદ ચોમાસાએ છલાંગ લગાવી। સહયોગી લખમણ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। લખમણ, અત્યારે કઈ દિશામાં કઈ રીતે આગળ વધી રહ્યું છે ચોમાસું? ચોક્કસથી છેલ્લા 13 દિવસથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે ચોમાસું આજે આગળ વધશે, કાલે આગળ વધશે, પરંતુ એવી જ રીતે ચોમાસે 13 દિવસ સુધી એક જ જગ્યાએ સ્થિર રહ્યા બાદ આજે ફરીથી ચોમાસે ગતિ પકડી છે અને ખૂબ સારી ગતિ પકડી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, એટલે કે વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, આ તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે। ઉપરાંત ભરૂચ અને છોટાઉદેપુર
અને વડોદરાનો થોડોક ભાગ કે જે મધ્ય ગુજરાતમાં આવે છે ત્યાં પણ ચોમાસે એન્ટ્રી કરી લીધી છે. સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ 3 જિલ્લાઓમાં થોડા ઘણા વિસ્તારો ચોમાસે કવર કરી લીધા છે. એટલે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે, કારણ કે ચોમાસું છેલ્લા 13 દિવસથી નવસારીમાં સ્થિર થઈને બેઠું હતું. વલસાડ, ડાંગ અને નવસારી આ 3 જિલ્લામાં એન્ટ્રી કર્યા બાદ ચોમાસાએ લાંબો આરામ કર્યો અને હવે ચોમાસું વિધિવત રીતે ખૂબ જ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં એન્ટ્રી કરી લીધી છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર સુધી ચોમાસું પહોંચી ગયું છે અને હાલ જે હવામાનની સ્થિતિ છે, જે સંજોગો સર્જાયા છે એને જોતા એવું લાગી રહ્યું છે કે ચોમાસું હવે ટૂંક જ સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં કવર કરશે અને તમામ જિલ્લાઓમાં ખેડૂતો વાવણી કરી શકે એટલો વરસાદ થઈ શકશે. હાલ જે સ્થિતિ છે એ પ્રમાણે ચોમાસું આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ગતિ પકડશે. દીપા. લક્ષ્મણ, કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ કહ્યું હતું કે સપ્તાહની અંદર આખા ગુજરાતમાં એન્ટ્રી થઈ જશે અને હવામાન વિભાગનું પણ એ જ પ્રકારનું અનુમાન હતું. તો એવો અંદાજ લગાવી શકીએ કે હવે 3-4 દિવસમાં જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો આખો પટ્ટો કવર થઈ જશે? જે હાલ જે વાતાવરણ જે સર્જાયું છે, જે સ્થિતિઓ છે, જે ચોમાસાને ધક્કો મારી શકે, ચોમાસાને ખેંચી શકે એવી જે સ્થિતિઓ છે, એને જોતા એવું લાગી રહ્યું છે કે ચોમાસું ખૂબ જ ઝડપથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગળ વધશે. પરંતુ હવામાનમાં જ્યારે કોઈ અનિશ્ચિતતાઓ આવતી હોય છે, ઘણી વખત વાતાવરણ અનુકૂળ ન પણ બને, ઘણી વખત હાલ જે જોતો હોય કે સ્થિતિ અનુકૂળ છે, પરંતુ ક્યારેક કોઈ સિસ્ટમ એવી સર્જાય જેના કારણે થઈને ચોમાસાને વિક્ષેપ પડતો હોય છે, તો થોડી ગતિ મંદ પણ પડી શકે. જેવું આપણે જોયું કે ચોમાસાની આ વખતે દેશમાં શરૂઆત જ વહેલી થઈ હતી અને એવું માનવામાં આવ્યું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું પહોંચે અને વહેલું પહોંચી પણ ગયું. પરંતુ ત્યારબાદ ચોમાસું એક જ જગ્યાએ સ્થિર થઈ ગયું, કારણ કે વાતાવરણ અનુકૂળ નહોતું, જેના કારણે થઈને ચોમાસું સ્થિર થઈ ગયું અને ખેડૂતોએ લાંબી રાહ જોવી પડી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ચોમાસાને ગતિ મળશે અને સ્થિતિઓ અનુકૂળ રહેશે, તો ખેડૂતો ટૂંક જ સમયમાં વાવણી પણ કરી શકશે. દીપા. આભાર લક્ષ્મણ તમામ જાણકારી આપવા માટે. તો અનુકૂળ પરિસ્થિતિ છે અત્યારે અને તેને જોતા જ ચોમાસું ઝડપથી જ આખા રાજ્યને કવર કરી લેશે. જો કે ચોમાસાની એન્ટ્રી દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ થઈ ચૂકી છે. રાજકોટના ઉપલેટાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉપલેટાના તણસવા ગામમાં કારખાનાઓમાં બાળકોના રહસ્યમય બીમારીના કારણે મોતનો મામલો સામે આવ્યો છે. કોઈ બીમારીના કારણે 4 બાળકોના મોત થઈ ગયા, જ્યારે કેટલાક બાળકો સારવાર હેઠળ છે. કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોના બાળકો બીમારીની ઝપેટમાં આવ્યા. તણસવા નજીક આવેલા 3 કારખાનાઓમાં કોઈ કારણસર 6 થી 7 બાળકોની તબિયત બગડી હતી, જેથી બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જ્યાં અત્યાર સુધીમાં 4 બાળકોના મોત થઈ ગયા છે. કારખાના માલિકો મુજબ ઝાડા ઉલટીના કારણે મોત હોઈ શકે છે. બીમારીનો ભોગ બનેલા મોટાભાગના પરિવારો મધ્યપ્રદેશના છે. ઘટનાને પગલે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ અને કારખાનાઓમાં બાળકોના આરોગ્યની તપાસ શરૂ કરી. પ્રાંત ઓફિસર, મામલતદાર, ટીડીઓ, કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાળકોના મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે. 4 બાળકો હતા, એમાં 2 બાળકોનું મૃત્યુ પામ્યું છે. બે બાળકો ત્યાં જામનગર સિવિલમાં હાલ સારવાર નીચે છે. ને પહેલાં અમે ઉપલેટા સિવિલમાં લઈ ગયા હતા, ત્યાંથી ટ્રાન્સફર કરીને જુનાગઢ મોકલા છે અને જુનાગઢથી અમને સિવિલમાં જામનગર સિવિલમાં મોકલા છે. કાર્યવિધિની બધે સરકારી કર્મચારીની બધે નક્કી કરે છે કે શેના ઉપર બન્યું છે. એ હજી કંઈ જાણ પૂરી થઈ નથી કે કેના લીધે મોત થયું છે, કેના લીધે થયા છે, એની હજી જાણકારી હજી પૂરેપૂરી આવી નથી. મારું કારખાનું તણસવા રોડ ઉપર આવેલું છે. મારે આમાં 2 છોકરાઓ ઓફ થઈ ગયા છે. એક 5 વર્ષનો હતું અને એક 1.5 વર્ષની છોકરી હતી. હવે કારણો કાંઈ જાણવા નથી મળ્યા, પણ કદાચ આને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે એના માટે સારવાર એ લીધી હતી. દવાખાના એ લોકો ગયા હતા, પણ એમાં કંઈ સફળતા ન મળી. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ, ડીવાયએસપી, પોલીસ ખાતું, મામલતદાર સાહેબ અને બધા અહીંયા આવી આરોગ્યની ટીમે બધા કારખાનામાં સઘન તપાસ કરી અને જે કોઈને કંઈ પણ તકલીફ હતી એને બધાને પ્રાથમિક સારવાર આપેલ છે. અને લગભગ અત્યારે કોઈ નહીવત કેસ છે, એકાદ દીકરીને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલી અને ટોટલ 4 વ્યક્તિના 4 મૃત્યુ થયેલ છે અત્યારે કારખાનાની અંદર કે દવાખાનામાં. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જે તરસવા ગામ છે ગણોદના, તેના વચ્ચે 10 થી 12 કારખાના, પ્લાસ્ટિકના પ્રોસેસ કરવાના કારખાના છે. ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે. 4ના મોત થયા, તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે એનપીના મજૂરો અહીંયા પોતે કામ કરવા આવતા હોય છે, પોતાની રોજીરોટી કમાવા આવતા હોય છે. વાત કરી કે અલગ અલગ કારખાનામાં 2 બાળકોના જે મોત થયા હતા તેને લઈને જે અત્યારે કારખાના માલિક એવું કહી રહ્યા છે કે જે ઝાડા ઉલટી થતા તેને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું હતું. વધુ
ગંભીર એને તકલીફ થતા તેને જુનાગઢ રિફર કરવામાં આવ્યું હતું. જુનાગઢ 4 બાળકોના જે મોત થયા હતા તેને રાજકોટના આરોગ્ય ખાતા અને મામલતદાર, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે કારખાને પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ સીધા આપને દ્રશ્યો બતાવીશ કે હાલ જે આરોગ્યની ટીમ છે તે કારખાનામાં પહોંચી છે અને કારખાનામાં જે મજૂરો કામ કરતા તેના બાળકોને અત્યારે તે ચેકિંગ કરી રહી છે. અત્યારે જે 4 બાળકોના મોત થયા તેનું કારણ સાચું શું છે તેને લઈને આરોગ્ય ટીમ છે અત્યારે ત્યાં પહોંચી છે. જ્યાં ગણોદ ગામે જ્યાં કારખાના આવેલ છે ત્યાં પહોંચી છે અને તપાસ કરી રહી છે. હવે સાચી હકીકત એ છે કે જે નન્હીસી જાન છે, જે નાના બાળકો છે, જે નાના બાળકોને 4ના મોત થયા એનું સાચું કારણ શું છે, જે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે તેનો મોતનું શું કારણ હતું. મુનાફ બગાડી, ગુજરાતી, ઉપલેટા. હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી. દક્ષિણ ગુજરાતમાં 6 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે. સુરત સહિતના ભાગોમાં 4 થી 5 ઇંચ વરસાદની સંભાવના. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. મધ્ય ઉત્તર ગુજરાતમાં 1 ઇંચ વરસાદ વરસી શકે છે તેવી આગાહી. ગુજરાતમાં ચોમાસું મંદગતિનું થયું હતું. હવે વિદર્ભમાંથી થોડુંક આગળ વધ્યું છે, પરંતુ આ ચોમાસું જે છે એ હાલમાં આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આહવાડક વરસાદ, વ્યારા વગેરે ભાગોમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ કંઈ વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં 1 ઇંચ આસપાસનો વરસાદ થવાની શક્યતા રહેશે. 28 જૂન બાદ અનરાધાર વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની વકીવક કરાઈ. કેટલાક ભાગોમાં 8 ઇંચ વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના ભાગમાં પણ 8 ઇંચ વરસાદ થઈ શકે છે. જૂન પછી વરસાદી વહન જબરું આવશે. પશ્ચિમ ઘાટમાં શરૂ થયેલું વરસાદી વહન અરબ સાગરમાં, જે કર્ણાટક, ગોવા ઉપરાંત કોંકણ આ ભાગમાં શરૂ થયેલું પણ ભીષણ વરસાદી વહન મુંબઈ થઈને દક્ષિણ ગુજરાતમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહે છે. અને આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુસળધાર વરસાદ કરશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે. પરંતુ મુંબઈથી આગળ વધેલું આ ચોમાસું આહવાડના વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ કરશે. કોઈ ભાગમાં 6 થી 8 ઇંચ કે તેથી વધુ વરસાદ કરશે. જુલાઈ માસમાં વરસાદનું ભારેખમ વહન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. અરબ સાગરમાં લો પ્રેશર બની રહ્યું છે. બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે. ભારેથી અતિભારે વરસાદ વરસશે. કે જુલાઈ માસમાં એક ભારેખમ વહન આવી રહ્યું છે. અરબ સાગરમાં બનતા લો પ્રેશરો, ડિપ્રેશનો અને બંગાળ ઉપસાગરમાં બનતા ડિપ્રેશનો અને લો પ્રેશરો અને મધ્યમાં બનતા લો પ્રેશરો, આ બંનેના કારણે વિશાખાપટ્ટનમમાંથી જતું એક વહન અને અરબ સાગરમાંથી વહન, આ બંને વહનો એકબીજામાં ભળી જતા જબરજસ્ત વરસાદ થશે.